વડોદરામાં નેતાજી સુભાષચંદ્ર બોઝની 129મી જન્મજયંતિ નિમિત્તે પાલિકા દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારતની આઝાદીની લડતમાં પોતાના સુરવીર નારાઓથી અંગ્રેજ હુકુમતને કપાવી નાખનાર મહાન ક્રાંતિકારી તથા આઝાદ હિન્દ ફૌજના સ્થાપક નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે 129મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે આ ગૌરવસભર અવસરે પાલિકા દ્વારા પણ નેતાજીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ મહાનુભાવો અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉદ્બોધન કરતા વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું કે નેતાજી સુભાષચંદ્ર બોઝનું જીવન સાહસ, ત્યાગ, દેશભક્તિનું જીવંત ઉદાહરણ છે. ચલો દિલ્હી અને જય હિન્દ જેવા સૂત્રો દ્વારા તેમણે ભારતીયોમાં નવો ઉત્સાહ જગાડ્યો હતો. આજના યુવાનો તેમના જીવનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્રસેવામાં જોડાય તે જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે. મેં तुम्हें आज़ादी दूंगा આ નારા સાથે અંગ્રેજોને ભારતમાંથી ભગાડવા માટે જેમને આઝાદ હિન્દ ફૌજની રચના કરી એવા સુભાષચંદ્ર બોઝની આજે જન્મજયંતિ છે. ક્રાંતિકારી વિચારો પણ આઝાદી અપાવવામાં લાગેલા હતા. સ્વાતંત્ર્ય સેનાનીઓ પણ અહિંસાના માર્ગે આઝાદી અપાવવામાં લાગેલા હતા અને એની ઉપર દેશમાં અંગ્રેજોને ભગાડવા માટે સેના બનાવવી આ કોઈ નાનું પગલું નહોતું. એક નવા વિચાર સાથે પણ દેશને આઝાદ કરાવવાનું જેમને બેડું ઝડપ્યું હતું, જેના માટે સેના તૈયાર કરી હતી, આવા વ્યક્તિત્વનો જ્યારે આજે જન્મદિવસ છે, હું એમના ચરણોમાં વંદન કરું છું. આ વ્યક્તિત્વ એ હજારો લાખો લોકો માટે પ્રેરણારૂપ રહે અને જે ગુલામીની માનસિકતામાંથી દેશને બહાર કાઢવા માટેનું જે કામ આઝાદ હિન્દ ફૌજના માધ્યમથી કર્યું હતું, એમના માટે સમગ્ર દેશ, બાલ, અબૂદ, વૃદ્ધ આ તમામ એમને યાદ રાખશે. આપણે પણ એમના નકશા કદમ પર ચાલીને દેશની સેવા માટે અલગ અલગ આયામોમાં કામ કરવાની ટેવ પાડવી જોઈએ, એવો જ મારો અનુરોધ છે. आज़ादी ना लड़वैया, तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, जय हिंद का नारा लगाने वाले आज नेताजी सुभाषचंद्र बोसનો જન્મદિવસ છે. પ્રણાલિકા પ્રમાણે એમના જન્મદિવસે એમની પ્રતિમા પર પુષ્પાંજલિનો કાર્યક્રમ હોય છે. કાર્યક્રમમાં ભાગ લેવા અને સાચા હૃદયથી એમને યાદ કરીને એમને પુષ્પાંજલિ કરવાનો કાર્યક્રમ છે. એમાં હું આવ્યો છું. કહે છે કે ગુલામીની જંજીરોને તોડવા માટેનો જે તમામ આઝાદીના લડવૈયાના જે પ્રયાસો હતા એમાં એક સુભાષચંદ્ર બોઝ બી હતા. સુભાષચંદ્ર બોઝ જ્યારે ભણતા હતા ત્યારે અંગ્રેજોના ટીચરોથી જે એમને અપમાનિત થવું પડ્યું, એમાંથી એક નઈ ક્રાંતિનો જન્મ થયો. અને નઈ ક્રાંતિ શું હતી કે આઝાદીની લડાઈ. ગાંધીજીના નેતૃત્વ હેઠળ આ દેશની અંદર ચળવળ ચાલતી હતી, આઝાદીની લડાઈ ચાલતી હતી. એવામાં એ કલકત્તાના જ્યારે અધિવેશન થયું ત્યારે એ કોંગ્રેસના પ્રેસિડેન્ટ બી હતા. એટલે મૂળ આ દેશની અંદર કોંગ્રેસે આઝાદીની જે લડાઈ લડી એનો એક હિસ્સો નેતાજી સુભાષચંદ્ર બોઝ બી હતા. પણ એ ક્રાંતિકારી હતા. એમને કોઈ એક લાફો મારે, કોઈ અપમાનિત કરે, સહન થવાનું નહોતા કરતા. એટલે એમને આઝાદીની લડાઈ લડી. એમને જેલ મોકલ્યા, એમને નજરબંધ કર્યા અને નજરબંધમાંથી તે અહીંયાથી પઠાણની ડ્રેસ બદલી અને બહાર નીકળી ગયા અને પરદેશમાં જઈને લોકોને ભેગા કરી અને અંગ્રેજો સામે લડાઈ લડવાની એક ચળવળ ચાલુ કરી. પણ સૌથી મોટા આઝાદ હિન્દ કી ફૌજ કી રચના કરકે અને જો સૌથી પહેલાં મહિલાઓનું જો ઉત્થાન કર્યું હોય અને ફૌજ બનાવી હોય તો આ એક कर्मवीर, एक आज़ादी ने लड़वैया नेताजी सुभाष चंद्र बोस ने महिलाओं को ट्रेनिंग दे के महिलाओं को भी लड़ना सिखाया, वो पहला व्यक्ति था. એટલે સુભાષ ચંદ્ર બોઝ આઝાદીના લડવૈયા સાથે સાથે એક ક્રાંતિવીર હતા. એમનું મૃત્યુનો આજે બી ખબર નથી પડતી. પ્લેનમાં ઓફ થઈ ગયા, સામા ઓફ થઈ ગયા, પણ એક નવી દિશા દેશને આપીને ગયા કે આઝાદી એમ જ નથી મળતી, આઝાદી લડીને પણ લેવાય છે. એટલે જે જાગૃતતા આ દેશમાં ફેલાવી એમાં એક સુભાષચંદ્ર બોઝ હતા અને એનાથી જાગૃત થયા. આમ તો ઘણા નેતાઓ જાગૃત કર્યો, પણ એમની જાગૃતતા એક જુદા પ્રકારની હતી અને જુદા પ્રકારની જાગૃતતા કરીને આ દેશને એક ભાતું આપીને ગયા કે યુવાનો જાગો, મહિલાઓ જાગો અને દેશમાંથી અંગ્રેજોને ભગાવો. तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा,
અને જય હિન્દ જેવા નારા આપનાર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ગત વર્ષ ઓડિશા ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મભૂમિ પર આ પરાક્રમ દિવસના કાર્યક્રમની ઉજવણીનું સુંદર આયોજન કર્યું હતું અને ત્યારે આદરણીય વડાપ્રધાનશ્રીએ જેમને વિશ્વ નેતાનું બિરુદ મળ્યું છે એવા નેતાજીના જીવનના પ્રેરક પ્રસંગોમાંથી આજના યુવાનોને પણ પ્રેરણાદાયી માર્ગદર્શન મળતું રહ્યું છે. એમની બહાદુરી, એમનો દેશપ્રેમ અને દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કરી દેવાની એમની ભાવના, જે તે સમયે આઝાદી માટે પોતે સિવિલ સર્વિસીસની પરીક્ષા પાસ કરી હતી. જો એ ધારત તો તેમણે અંગ્રેજોના શાસનમાં સારામાં સારી ઉચ્ચ અધિકારી તરીકેની નોકરી પ્રાપ્ત કરી અને સુખ સગવડ અને સુવિધાભર્યું જીવન ચોક્કસ જીવી શક્યા હોત, પરંતુ તેમણે દેશની આઝાદી માટે પોતે પોતાના કમ્ફર્ટ ઝોનને બાજુ પર મૂકી અને ખરા અર્થમાં પરિશ્રમને એમને પસંદ કર્યો હતો. એ સમય હતો જ્યારે આઝાદી માટે બધાએ એક થવાની જરૂર હતી. અત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ગત વર્ષના પરાક્રમ દિવસના કાર્યક્રમમાં ઉલ્લેખ કર્યો છે કે અત્યારે વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા આપણે સૌએ એક સાથે એકતાથી રહેવાની જરૂર છે. ત્યારે નેતાજીના તે સમયના જીવનના સંસ્મરણોને આજે પણ આપણે એમાંથી નિરંતર પ્રેરણા લઈ રહ્યા છીએ. આજના આ પરાક્રમ દિવસ નિમિત્તે હું સૌને શુભેચ્છા આપું છું અને નેતાજી સુભાષચંદ્ર બોઝના જન્મજયંતિ અવસર નિમિત્તે પણ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ વડીવાડી ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં ડેપ્યુટી મેયર ચિરાગભાઈ, ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, મારા સૌ સાથી સભાસદશ્રીઓ, સ્થાનિક નાગરિકો અને અધિકારીઓ સૌએ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, હૃદયાંજલિ અર્પણ કરી. આભાર.